जनता परेशान। રાજકોટના શહેરીજનોના હાલ હેરાન પરેશાન છે। આ હેરાનગતિનું કારણ છે રાજકોટ કોર્પોરેશનનું મંદ ગતિએ ચાલતું કામ। શહેરની ગલીઓ અને સોસાયટીઓમાં ખાડા કરી દેવાયા છે। પહેલા કરોડોના ખર્ચે રોડ બનાવ્યા, પછી પાઇપલાઇન માટે ખોદી દેવાયા। પાઇપ નાખ્યા માટે ખોદેલા ખાડા શહેરીજનોની હાલાકીનું કારણ બન્યા છે। ત્યારે જુઓ રાજકોટની જનતાની સમસ્યાનો આ ખાસ અહેવાલ। सात वर्षથી ચાલતું ડીઆઈ પાઇપલાઇનનું કામ જે પૂરું થવાનું નામ નથી લેતું। આ ડીઆઈ પાઇપલાઇન નાખે છે એ સારી વસ્તુ છે, પણ એને ખોદીને પાછું એમને મૂકીને વયા જાય છે। અમારા જેવા ઉંમરલાયક માણસો ગમે ત્યાં પડે આખડે છે, કોઈ ભાવ પૂછતું નથી અને આ ખોદ્યા પછી કોઈ કાંઈ કરતું નથી। કોર્પોરેશનમાં અનેક વખત ફરિયાદો કર્યા છતાંય કાંઈ થતું નથી। રાજકોટમાં દ્રશ્યો એક સમાન છે, માત્ર વિસ્તારો અલગ અલગ છે। મુશ્કેલી એક જ છે, પણ લોકો અલગ છે। શહેરના જાગનાથ પ્લોટ, મિલપુરા, મનહર પ્લોટ વિસ્તાર, વૈશાલીનગર, સુચિત્રાનગર અને ન્યૂ રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં ચાલી રહ્યું છે। અજાયબી કહી શકાય તેવું આ કામ ક્યારે પૂરું થશે અને ક્યારે લોકોની મુશ્કેલી ઓછી થશે તે હવે લોકોને પ્રશ્ન સતાવી રહ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ તોડી અને પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે, પરંતુ આડેધડ ખોદકામથી શહેરની હાલત બદથી બદતર બની ગઈ છે। લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો હોવાનો આરોપ વિપક્ષ લગાવી રહ્યું છે। એમને એમ કીધું હતું કે આ જે ડીઆઈ પાઇપલાઇનનો જે પ્રોજેક્ટ છે વિધિને 2 થી 2.5 વર્ષમાં પૂર્ણ કરશું એવી ભાજપના શાસકોએ ખાતરી આપી હતી, પણ ખરેખર આમાં મોટો ભ્રષ્ટાચાર છે। ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો આમાં સામેલ છે, ત્યારે જ અત્યારે લોકોને ભોગવવી પડે છે। નવા ફ્લેટ લીધા હોય કરોડ 2 કરોડના, રોડ ખોદી નાખે અને પછી કંઈ કામ થતું નથી। ખરેખર આને તપાસનો વિષય છે। કોઈ ભ્રષ્ટાચારની વાત નથી, ખોટી વાત છે। આપના માધ્યમથી રાજકોટના શહેરીજનોને હું ખાતરી આપું છું કે રાજકોટ મહાનગરપાલિકામાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના શાસકો બેઠા છે અને શહેરીજનોના આશીર્વાદથી છેલ્લા 45 વર્ષથી રાજકોટમાં અમે લોકો લોકસેવા અમે રાજકોટના નગરજનો માટે કરી રહ્યા છીએ। કે કોઈ ભ્રષ્ટાચારની વાત નથી। અમારે માત્ર ને માત્ર ડીઆઈના કામ માટે અમારે આ રોડ ખોદવા પડે છે ને માથે અમે લોકો મેટલિંગ અને પેચવર્ક કરતા હોય છે। જે સમય આપવામાં આવ્યો છે એ સમયમાં જો કોઈ પણ એજન્સી કામ ન કરે તો કાયદાની જોગવાઈ મુજબ એને નોટિસ પણ આપીએ છીએ ને નોટિસમાં જો સંતોષકારક જવાબ ન મળે તો એનું પેમેન્ટ પણ અમે લોકો ફોરફીટ કરતા હોઈએ છીએ। બીજી તરફ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચારના આરોપોને ફગાવી રહ્યું છે। આરએમસીનો દાવો છે કે ધીમી કામગીરી માટે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે, પરંતુ ચોમાસું નજીક છે અને હજુ કામ અધૂરું છે, જેના કારણે આવનારા દિવસોમાં શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તે નક્કી છે। નવા રસ્તા જ્યારે બનાવ્યો હોય હજી થોડોક ટાઈમ થયો હોય, 1 મહિનો 2 મહિના ને સીધા ખોદકામ ચાલુ થઈ જાય, એટલે નવા રસ્તા બગડી જાય અને જૂના રસ્તા પાછા જૂના થઈ જાય। અને આ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં આ લોકો કેવી બેદરકારી રાખે છે કે કેવો ભ્રષ્ટાચાર થાય છે એ લોકો કાંઈ સમજતા નથી, બરાબર। એ ભ્રષ્ટાચારનું આ જે માતમ છે એ બંધ થવું જોઈએ। શું રાજકોટની જનતાને હેરાનગતિમાંથી રાહત મળશે કે પછી કોર્પોરેશનની ઢીલી નીતિઓ શહેરને વધુ મુશ્કેલીમાં ધકેલશે? આ સવાલનો જવાબ રાજકોટ કોર્પોરેશન ક્યારે આપે છે તે જોવાનું રહ્યું। ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।